જે સરવાણી કાનથી થઈ મન અને હૃદય સુધી પહોંચી બે ઘડી વિચારતા કરી મૂકે ત્યારે ખરી કવિતા રચાય એમ કહી શકીએ। ત્યારે હવે સ્વાગત સંવાદ લઈને આવી રહી છે ધોરણ 8ની વિદ્યાર્થીની મલેક અલસીફા। जान के दुश्मन को भी अपनी जान कहते हैं, मोहब्बत की इस मिट्टी को हिंदुस्तान कहते हैं। जो दुनिया में सुनाई दे उसे खामोशी कहते हैं, जो आंखों में दिखाई दे उसे तूफान कहते हैं। હું મલેક અલસીફા ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજના આ પ્રસંગના સ્વાગતમાં બે શબ્દો કહીશ। આજનો આ પ્રસંગ એટલે પૂરા વર્ષની મહેનત અને અમારી શાળાના સાહેબો અને બહેનોની અથાગ મહેનતની કહાની। આપ આ પ્રસંગને રૂડો અને રસદાર બનાવવા આવી શોભામાં અભિવૃદ્ધિ કરી છે। અમારા નાના નાના ભૂલકાઓથી કદાચ પોતાના અભિવાદનમાં કોઈ ભૂલ થાય તો ક્ષમા કરજો અને તેમને બિરદાવવા તમે શાંતિ સાથે તાળીઓનો ગડગડાટ કરજો। ઘણીવાર તો તમને પણ થશે કે કાશ આ બાળપણ પાછું આવી જાય। એટલે તો કવિ કાગે કહ્યું છે કે મોઢે બોલું માં મને સાચે જ નાનપણ સાંકળે, પછી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા। તમે તમારા બાળકોમાં પોતપોતાના બાળપણને નિહાળવા માંડો। આમ ફરીવાર હું તમને વિનવું છું કે બાળક દ્વારા થતી ક્ષતિને માફ કરી તેમનું પ્રોત્સાહન પૂરું પાડજો। આભાર।